સલામુઅલૈકુમ વિદ્યાર્થીઓ, તારીખ 22/3/2021 ધોરણ 5 અંગ્રેજીમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 48 થી 52 આપણે ચલાવીશું, લખાવીશું. તો વિદ્યાર્થીઓ ચાલો આપણે યુનિટ 6 આઈ સ્ટડી હેલ્પિંગ ધ હેન્ડ, બરાબર છે. તો ચલો ખાલી જગ્યા પૂરીએ. તો સેફર્ડ બોય ખાલી જગ્યા વેન્ટ ટુ જંગલ. વેન્ટ તો વેન, તો શું આવશે? વેન્ટ. ધ સેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. ધ પીપલ ઓફ ધ વિલેજ ખાલી જગ્યા ટ્રી કમ્સ તો કેમ, તો કેમ આવશે. ધ ખાલી જગ્યા વેન્ટ બેક ટુ ધેર વર્ક. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. શું આવશે? વિલેજર્સ. ચોથી ખાલી જગ્યામાં છે વિદ્યાર્થીઓ, બટ ધ ખાલી જગ્યા ક્રાઇડ વોલ્ફ વોલ્ફ. તો બટ ધ સેફર્ડ બોય ક્રાય વોલ્ફ વોલ્ફ. શું આવશે? સેફર્ડ બોય. પાંચમી ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓ, હી ખાલી જગ્યા ઇટ વોઝ ગ્રેટ જોક. તો શું આવશે? ઠોક્ડ. ઠોક્ડ એટલે વિચાર. He ખાલી જગ્યા it was great joke, તો thought. But the villager did not ખાલી જગ્યા the villager did not ખાલી જગ્યા come. He ખાલી જગ્યા the villager, તો he request the villager. શું આવશે? requested. આઠમી ખાલી જગ્યામાં the boy ખાલી જગ્યા his sheep, તો lost. He watched his flock of ખાલી જગ્યા તો sheep. The boy ખાલી જગ્યા to the village, તો run. He was ખાલી જગ્યા in the afternoon, તો bored. Some ખાલી જગ્યા really came, તો wolf. The people in the village ખાલી જગ્યા his shout, તો heard. The shepherd boy ખાલી જગ્યા તો laugh. બરાબર છે. તો રામુ ઇઝ ધ પેકિંગ ઇન ધ મેંગોઝ. રામુ મેંગો પેક કરી રહ્યો છે. તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના તમે શીખી ગયા છો. વાક્ય રચનામાં એમ ઇઝ આર પ્લસ એક્શન પ્લસ આઈએનજી પ્લસ વર્ડ ઇઝ પ્લસ પેકિંગ. તો રામુ ઇઝ પેકિંગ ધ મેંગોઝ. એક્ઝામ્પલ તરીકે જોઈએ વિદ્યાર્થીઓ, આઈ એમ ઇટિંગ એન એપલ. હું સફરજન ખાઈ રહ્યો છું, રહી છું. આઈ એમ ઇટિંગ એન એપલ. હું સફરજન ખાઈ રહ્યો છું. બીજું છે યુ આર ડ્રિંકિંગ ટી. હું ચા પી રહ્યો છું. રામુ ઇઝ મેકિંગ અ કાઇટ. રામ ઇઝ મેકિંગ અ કાઇટ. રામ પતંગ બનાવી રહ્યો છે. શોભા ઇઝ કુકિંગ. શોભા રસોઈ કરી રહી છે. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. બિલાડી પલંગ પર સૂતી છે. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. ઓન ધ બેડ એટલે પલંગની ઉપર પલંગ પર સૂતી છે. ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. એક્શન વર્ડમાં તમે આ વર્ડ પ્લસ આઈએનજી કેવી રીતે ઉમેરાય છે તે વિશે આપણે સમજીશું વિદ્યાર્થીઓ. આ શબ્દોના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. વોક એટલે ચાલવું, તો વોકિંગ. જમ્પ એટલે કૂદવું, તો જમ્પિંગ. થ્રો એટલે ફેંકવું, એટલે થ્રોવિંગ. કેચ એટલે પકડવું, એટલે કેચિંગ. રીડ એટલે વાંચવું, એટલે રીડિંગ. ફ્લાય એટલે ઉડાડવું, એટલે ફ્લાઇંગ. આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. જેવી રીતે કે સીટ, સીટ એટલે બેસવું, તો સીટિંગ. સ્કીપ એટલે દોડવું કૂદવું, એટલે સ્કીપિંગ. હોપ એ એક પગે કૂદવું, એટલે હોપિંગ. રન એટલે દોડવું, તો રનિંગ. ક્લેપ તો તાળી પાડવી, તો ક્લેપિંગ. બેટ તો બેટિંગ કરવી, તો બેટિંગ. પુટ તો મૂકવું, તો પુટિંગ. કટ તો કાપવું, તો કટિંગ. આ શબ્દોના અંતે આવતા ઈના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. ડાન્સ
તો નાચવું તો ડાન્સિંગ, રાઇટ તો લખવું તો રાઇટિંગ, ક્લોઝ એટલે બંધ કરવું તો ક્લોઝિંગ, રાઇડ એટલે સવારી કરવી રાઇડિંગ, ગીવ આપવું ગિવિંગ, ટેક એટલે લેવું ટેકિંગ. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ધ ગર્લ્સ ખાલી જગ્યા તો ધ ગર્લ્સ આર સ્કીપનું સ્કીપિંગ થશે. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. પહેલું એમ આવશે પછી લર્નનું લર્નિંગ થશે. યુ આર રીડિંગ, બરાબર છે. હી ઇઝ રનિંગ, એવી રીતે. સી ઇઝ ડાન્સિંગ, ડાન્સનું ડાન્સિંગ. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ, સીટનું સિટિંગ. ધેઝ મેન ઇઝ ટોકિંગ, ટોકનું ટોકિંગ. ધ લાયન્સ ખાલી જગ્યા તો રોરિંગ, ઇઝ રોરિંગ. પૂજા ઇઝ ક્લેપિંગ, બરાબર છે. ધ માઉસ ઇઝ કટિંગ ધ નેટ. આઈ એમ ગોઈંગ હોમ. દેવ ઇઝ ફ્લાઇંગ કાઇટ. યુ આર સીલિંગ બલૂન. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ. ધ પોસ્ટમેન ઇઝ ગિવિંગ ધ લેટર. ધ વુમેન ઇઝ વોશિંગ ધ ક્લોથ. યસ ખાલી જગ્યા તો યસ ઇઝ બાથિંગ. આઈ એમ હોપિંગ. ધ ફાર્મર રેસ્ટિંગ. The farmer are resting. Kiran is drawing the picture. The potters are making a pot. બરાબર છે. રામુ પેકિંગ ધ મેંગોઝ. જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવવા માટે સાદા ભૂતકાળની રચના આ મુજબ છે. વાક્ય રચનામાં એક્શન વર્ડ પ્લસ ઈડી. ભૂતકાળમાં ઈડી લાગે છે. રામુ પેક ધ મેંગોઝ. રામુ ઇઝ ધ પ્લેઇંગ ધ ચેસ. ચાલુ વર્તમાનકાળમાં રામ ચેસ રમી રહ્યો છે. ચાલુ વર્તમાનકાળ છે. રામુ પ્લેડ ચેસ. રામ સાદો ભૂતકાળ છે. રામ ચેસ રમ્યો. રામ પ્લેડ ચેસ એટલે રામ ચેસ રમ્યો. ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ. ચાલુ વર્તમાનકાળ છોકરીઓ ઓરડો સાફ કરી રહ્યો છે. ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ. બરાબર છે. ક્લીન આઈએનજીમાં એટલું યાદ રાખવાનું ચાલુ વર્તમાનકાળ વપરાય છે. બરાબર છે. હવે ઈડી લાગે ત્યારે તમને જો ધ ગર્લ્સ ક્લીન ધ રૂમ. છોકરીઓ ઓરડો સાફ કર્યો એટલે ક્રિયા જે પતી ગઈ છે. બરાબર છે. ઈડી ધ ગર્લ્સ ક્લીન ધ રૂમ. એક્શન વર્ડમાં આ શબ્દોના અંતે ઈડી કે ઈડી મૂકવામાં આવે છે. વોક એટલે ચાલવું. વોકેડ એટલે ચાલ્યું. જમ્પ એટલે કૂદવું. જમ્પેડ એટલે કૂદ્યો. પીક તો ચૂંટવું વીણવું. પીકેડ એટલે ચૂંટ્યું વીણ્યું. ક્લીન એટલે સાફ કરવું. ક્લીનેડ એટલે સાફ કર્યું. પુશ એટલે ધક્કો મારો. પુશેડ એટલે ધક્કો માર્યો. પુલ એટલે ખેંચવું. પુલેડ એટલે ખેંચ્યું. ઓપન એટલે ખોલવું. ઓપનેડ એટલે ખોલ્યું. સાઉટ એટલે બૂમો પાડવી. સાઉટેડ એટલે બૂમો પાડી. લુક એટલે જોવું. લુકેડ એટલે જોયું. વોચ એટલે જોવું. વોચેડ એટલે જોયું. ક્લોઝ એટલે બંધ કરવું. ક્લોઝેડ એટલે બંધ કર્યું. ડાન્સ એટલે નાચવું. ડાન્સેડ એટલે નાચ્યું. લવ એટલે ચાહવું. લવેડ એટલે ચાહ્યું. લાઇક એટલે ગમવું. લાઇકેડ એટલે ગમ્યું. આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવી ઈડી મૂકવામાં આવે છે. સ્ટોપ તો થોભવું. સ્ટોપેડ એટલે થોભ્યું. હોપ એટલે એક પગે કૂદવું. હોપેડ એટલે એક પગે કૂદ્યું. સ્કીપ એટલે દોડું કૂદવું. સ્કીપેડ એટલે દોડ્યું કૂદ્યું. બેટ એટલે બેટિંગ કરવી. બેટેડ એટલે બેટિંગ કરી. ક્લેપ એટલે તાળી પાડવી. ક્લેપેડ એટલે તાળી પાડી. આ શબ્દોના અંતે ભૂતકાળના રૂપોના અનિયમિત છે. ગો એટલે વેન્ટ ગયું. કમ તો કેમ આવ્યું. ટેક તો ટૂંક લીધું. ગીવ તો ગેવ આપ્યું. સીટ એટલે બેસવું. સેટ બેઠ્યું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટૂડ એટલે ઊભું રહ્યું. થ્રો એટલે થ્રુ ફેંકવું. કેચ એટલે પકડવું. કેચ એટલે પકડ્યું. રાઇટ એટલે લખવું. રોટ એટલે લખ્યું. રીડ એટલે વાંચવું. રેડ એટલે વાંચ્યું. ડ્રો એટલે ડ્રુ દોર્યું. ફ્લાય એટલે ઉડાડવું અને ફ્લ્યુ એટલે ઉડ્યું.
મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, ડ્રિંક એટલે પીવું, ડ્રંક એટલે પીધું, સ્લીપ એટલે સૂવું, સ્લેપ્ટ એટલે સૂતું, ફોલ એટલે પડવું, ફેલ એટલે પડ્યું, રન એટલે દોડવું, રન એટલે દોડ્યું, સેલ એટલે વેચવું, સોલ્ડ એટલે વેચ્યું, બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું, હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું, ફીડ એટલે ખવડાવવું, ફેડ એટલે ખાવડ્યું, સી એટલે જોવું, સો એટલે જોયું, રાઇડ એટલે સવારી કરવી, રોડ એટલે સવારી કરી, સે એટલે બોલવું, સેડ એટલે બોલ્યું, સિંગ એટલે ગાવું, સંગ એટલે ગાયું, ડ્રાઈવ એટલે હંકારવું, ડ્રો એટલે હંકાર્યું. આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો: વોક એટલે વોકેડ, ટોક એટલે ટોકેડ, જમ્પ એટલે જમ્પેડ, ક્લોઝ એટલે ક્લોઝેડ, ડાન્સ એટલે ડાન્સેડ, ક્લેપ એટલે ક્લેપેડ, બેટ એટલે બેટેડ, સ્કીપ એટલે સ્કીપેડ, શાઉટ એટલે શાઉટેડ, વોચ એટલે વોચેડ, લાઇક એટલે લાઇકેડ, હિયર એટલે હિયર, ઇટ એટલે એટ, સિંગ એટલે સંગ, કમ એટલે કેમ, રન એટલે રન, સીટ એટલે સેટ અને સેલ એટલે સોલ્ટ. તો વિદ્યાર્થીઓ, તમારે ધોરણ 5ની અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 48 થી 52 તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ. 48 થી 52 તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ. હોમવર્ક તરીકે પણ 48 થી 52 સુધી તમારે લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં. અલ્લાહ હાફિઝ.